અમેરિકાના આ જે નોર્મન બોરલોગ જે છે એ અમેરિકાના હતા એને આ બધી વસ્તુ કહે છે. 1970ની આજુબાજુમાં આ બધું કામ કરેલું હતું. એમને આ બાબત માટે નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે, નોબેલ પ્રાઇઝ, બરાબર. ઇન્ડિયન ગ્રીન રિવોલ્યુશન જે છે એ એના ઉપર પ્રશ્ન પૂછેલો છે કે ભારતની અંદર જે ગ્રીન રિવોલ્યુશન જે છે એ ક્યાંથી શરૂ થયું હતું, કઈ જગ્યાએથી? પંતનગર, બેંગ્લોર, કાનપુર કે દિલ્હી? તો આનો જવાબ આવશે પંતનગરથી શરૂ થયેલું હતું. ભારતમાં જે ગ્રીન રિવોલ્યુશન થયેલું હતું તો સ્વામિનાથનનો બહુ મોટો ફાળો છે. સ્વામિનાથન જે છે એ એક રીતે એગ્રી સાયન્ટિસ્ટ હતા, કૃષિ વૈજ્ઞાનિક હતા. અને પંતનગરની અંદર શું લેવા? તો કે પંતનગર અત્યારે ઉત્તરાખંડની અંદર આવેલું છે, પણ એ સમયે એ ઉત્તર પ્રદેશની અંદર આવેલું હતું. અત્યારે ક્યાં છે? ઉત્તરાખંડની અંદર. અને પંતનગરની અંદર ભારતની સૌ પ્રથમ એગ્રીકલ્ચર યુનિવર્સિટી આવેલી છે કે જેની સ્થાપના જવાહરલાલ નહેરુએ કરેલી હતી, બરાબર. તો હવે તમે વિચારો કે ગ્રીન રિવોલ્યુશનની શરૂઆત થવાની છે તો એ ક્યાંથી થશે? જે ભારતની પહેલી એગ્રીકલ્ચર યુનિવર્સિટી હશે ત્યાંથી જ થશે ને, તો પંતનગરથી. પ્રશ્ન પૂછેલી કે ભારતની પ્રથમ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્યાં? તો પંતનગર, ઉત્તરાખંડની અંદર આવેલી છે. ઓકે. જીબી પંત યુનિવર્સિટી પણ કેને કહેવામાં આવે છે? 1960 અંતર્ગત એ બનાવવામાં આવેલી હતી. આગળ 108માં પહોંચી જાઓ.